નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ, કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એવા લોકોથી હંમેશા દૂર રહો। એવા લોકોથી સંબંધ ના રાખો જે લોકો તમારી સામે તમારી સાથે છે, તમારી સાથે બેસે છે, હસે છે અને તમારી ગેરહાજરીમાં તમારી વિરોધમાં હોય, તમારી ખોટી વાતો કરતા હોય। નંબર 2, કોઈને એટલો પણ હક ના આપશો કે તમને જ તકલીફ થઈ જાય અને કોઈને પણ એટલો સમય પણ ના આપો કે એમને અભિમાન આવી જાય। નંબર 3, જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી, જે વ્યક્તિ તમારા દર્દની કિંમત ના સમજી શકતા હોય, જે વ્યક્તિ તમારા દર્દને જાણી ના શકે, એ વ્યક્તિ સામે ક્યારેય પણ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી હોતો। નંબર 4, એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હો, કારણ કે જે સંબંધોમાં તમારી કિંમત નથી, એ સંબંધોમાં ખોટા પરેશાન રહેવાનો કોઈ મતલબ નથી। માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે, અને આ જ કડવું સત્ય છે। જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે। હંમેશા યાદ રાખજો, કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે। એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે। ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે। આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું। જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। જીવનમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગીભર નથી કરી શકતા। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી મિત્રો, બસ હવે મતલબી લોકોને, સ્વાર્થી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં ખ્યાલ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે। જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ માણસ, એ વ્યક્તિ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા। એ હંમેશા યાદ રાખજો મિત્રો। સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે। ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય। કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી
વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ઘર નાનું હોય કે ઘર મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો ને એ ખૂબ જ જરૂરી હોય છે. પરિવાર એક સાથે હળીમળીને રહે, એકબીજાને સમજી શકે એ ખૂબ જરૂરી હોય છે. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી, બીજાને તેની કદર પણ નથી હોતી. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે. જે માણસ કોઈ પણ કારણ વિના બીજા લોકોને, બીજા વ્યક્તિને રડાવે છે, જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ મિત્રો. ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ, જે પણ વ્યક્તિને આપણે સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો, એણે જ આપણી કદર ના કરી. સમય બતાવવાવાળા તો ઘણા મળી જાય છે આ દુનિયામાં લોકો, પરંતુ જે સમય આવવા પર સાથ આપે છે ને એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને આભાર બોલવાવાળા પણ, અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા તો ત્યારે જ થવી જોઈએ જ્યારે તમે ખુદને જ ના સમજી શકો. તમે ફક્ત લોકોને એટલા જ મળો જેટલા તમને એ લોકો મળવા માંગે છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કંઈ ફરિયાદ હોય છે કે ના કોઈથી કંઈ ઉમ્મીદ હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ
સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જે લોકો તમને ભૂલી જાય છે એ લોકો પણ તમને યાદ કરશે. બસ એમના મતલબના દિવસો આવવા દો મિત્રો, એમના સ્વાર્થના દિવસો આવવા દો. જે દિવસે એમને તમારાથી મતલબ હશે ત્યારે એ લોકો જરૂર તમને યાદ કરશે. સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે. એટલા માટે જે સમય અત્યારે તમારી પાસે છે એને સારો બનાવવાનો પ્રયત્ન કરો. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો. જે લોકો મનમાં રહે છે એ લોકોને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરી જાય છે તેમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો મિત્રો. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેશે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે, પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે. જિંદગીમાં જ્યારે જ્યારે કોઈના સાથની જરૂર પડી છે ત્યારે ત્યારે હંમેશા હું એકલો જ પડ્યો છું. એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે. રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી. એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ ખૂબ જ સુંદર હોય છે મિત્રો. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં ક્યારેય તમારા નહીં થાય. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો
કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને, એ જ લોકો નથી મળતા અહીં. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો જ છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય. એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો. બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે, એ ક્યારેય ના ભૂલતા. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા માણસોની, સાચા સંબંધોની ચાવીથી મળે છે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી હોય છે. જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે, એનાથી વધારે સાચો પ્યાર બીજું તમને કોઈ નથી કરી શકતું. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો કે એક દિલ એવું જ તમારી પાસે પણ છે. જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું, એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ મિત્રો, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. એ હંમેશા યાદ રાખજો. જેને દિલમાં ઘા વાગે છે તે આંખોથી નહીં, પરંતુ દિલથી રડે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં ગમે તેવી હોય, પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જરૂરી હોય છે. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં
મજબૂત બની જવું જોઈએ મિત્રો, કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, એની કદર કરે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે અને એમની ભાવનાઓની કદર કરી શકે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જે પણ માણસની વધારે ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા. જિંદગીમાં ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દોસ્તો ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે, એટલા માટે એમાં અશાંત ના થઈ જવું જોઈએ. જિંદગીની ઠોકર આપણને એટલું જરૂર શીખવાડે છે કે રસ્તો ભલે ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો જોઈએ. પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો, કારણ કે લોકો એ કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને જિંદગીમાં ફરીવાર ક્યારેય ના મળવું જોઈએ. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને, તમારા એ વિશ્વાસને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે, તમારી સાથે બેસશે, તમારી કદર કરશે. જે દિવસે મતલબ પૂરો થઈ ગયો પછી તમે એકલા પડી જશો, અને આ જ હકીકત છે આ જમાનાની. સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવા વાળું મળે છે? અહીં જે પણ આવે છે એ હવે સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ નથી ફરક પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી, તમારી હાજરીથી કે તમારી ગેરહાજરીથી એ લોકોને કંઈ નથી ફરક પડતો. યાદ રાખો કે જિંદગી ખુશહાલ હોતી નથી,
એને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જરૂરી છે, જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય, જ્યાં તમારી કોઈ પણ કિંમત ના હોય. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરજો, કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ જિંદગીમાં ફરીવાર પાછો નહીં મળે એ હંમેશા યાદ રાખજો. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે, જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ બિલકુલ ના કરવી જોઈએ, કારણ કે જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ મુશ્કેલ નથી, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે, જે માણસો તમારી મુશ્કેલીઓમાં, તમારી તકલીફોમાં તમારી સાથે ઊભા રહે અને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. એ ક્યારેય ના ભૂલતા. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ.
સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. મિત્રો, સમયનું કામ તો પસાર થઈ જવાનું જ છે. એટલા માટે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો ધીરજ રાખો, અને જો સારો સમય છે તો એનો આભાર વ્યક્ત કરો. મજબૂત થવાની મજા તો ત્યારે આવે છે જ્યારે આખી દુનિયા આપણી કમજોર થવાની રાહ જોઈને બેઠી હોય. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય આવવો પણ એટલો જ જરૂરી છે. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો, કારણ કે દોસ્તો, પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, એને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય નથી તૂટતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.